નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, લેક્ચર નંબર 5. તો લેક્ચર નંબર 5 ની અંદર આપણે જોવું છે એક પ્રમેય, બહુ આઈએમપી પ્રમેય છે, પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવે છે. આ ચેપ્ટરમાં ટોટલ 4 પ્રમેય છે. એક આપણે ભણી ગયા સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. બીજું પ્રમેય અહીંયા લખ્યું છે પ્રમેય નંબર 6.6 કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના ગુણોત્તર બરાબર હોય છે. બીજા બે પ્રમેય છે પાયથાગોરસનું પ્રમેય અને પાયથાગોરસનું પ્રતિપ્રમેય. એમ ટોટલ 4 પ્રમેય છે. ચારે ચાર મોસ્ટ આઈએમપી છે. 4 માંથી કોઈ પણ એક 4 ગુણમાં પૂછાવાની 100% શક્યતા ધરાવે છે. અહીંયા આપણે છે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો આપણે શું કરી શકીએ? તો સૌપ્રથમ તો પક્ષ લખી શકીએ. પક્ષ, સાધ્ય અને પછી પ્રમેયમાં આવે છે સાબિતી. પ્રમેયના મુખ્ય 3 અંગો છે પક્ષ, સાધ્ય અને સાબિતી. બે સમરૂપ ત્રિકોણ આપણને કીધું છે. કેવા ત્રિકોણો કીધા છે? બે સમરૂપ ત્રિકોણ. એટલે આપણે અહીંયા રચના તો કરી દઈએ બે સમરૂપ ત્રિકોણની કે ભાઈ A, B અને C. થોડીક વ્યવસ્થિત આકૃતિ દોરો એટલે થોડુંક વ્યવસ્થિત લાગે. બે ત્રિકોણો આપણને સમરૂપ કીધા છે. આપણે આકૃતિ આમ નેચરલી એવી પણ હોવી જોઈએ કે થોડુંક સમરૂપ જેવું લાગતું હોય. એક ABC અને બીજું ત્રિકોણ હું દોરું છું PQR. બે ત્રિકોણ કેવા કીધા છે? સમરૂપ. તો આપણને જો સમરૂપ ત્રિકોણ કીધા હોય તો હું લખીશ કે ત્રિકોણ ABC અળસિયું ત્રિકોણ PQR છે. ABC અને PQR કેવા ત્રિકોણો છે? સમરૂપ ત્રિકોણો આપણને આપેલા છે. હું નથી કહેતો, રકમ કે છે. સાધ્ય શું છે? તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર. ABC નું ક્ષેત્રફળ ABC, PQR નું ક્ષેત્રફળ PQR. ABC નું ક્ષેત્રફળ ABC, PQR નું ક્ષેત્રફળ PQR. એમનું મૂલ્ય A એટલે એમનો ગુણોત્તર અનુરૂપ બાજુ એટલે AB ભાગ્યા PQ. એટલે કે AB નો વર્ગ અને PQ નો વર્ગ, BC નો વર્ગ અને QR નો વર્ગ બરાબર AC નો વર્ગ અને PR નો વર્ગ. આવું આપણે સાબિત કરવાનું છે. આવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. ક્લિયર? આપણે સાબિત કરવું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ અનુરૂપ બાજુઓના વર્ગોના ગુણોત્તર બરાબર હોય છે. સાબિતી: ત્રિકોણ ABC માં વેધ AL અને ત્રિકોણ PQR માં વેધ PN દોરો. ત્રિકોણ ABC માં વેધ AL અને ત્રિકોણ PQR માં વેધ PN દોરો. તો દોરી લઈએ આપણે. વેધ AL એટલે 90 નો ખૂણો હોય અને વેધ PN એટલે અહીંયા પણ 90 નો. ક્લિયર? ત્રિકોણ ABC અળસિયું ત્રિકોણ PQR આપણને આપ્યું છે. અળસિયું હું બોલું છું શું છે? સમરૂપ છે. અળસિયું છે નહીં. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આપણને આપેલું છે. તો એના ઉપરથી હું લખી શકું કે ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો R. ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R. બીજી વાત, AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR બરાબર AC ભાગ્યા PR. આપણે લખતા ઓલરેડી શીખી ગયા કે AB તો કે PQ, BC તો કે QR અને AC તો PR. ફાઇનલ ખબર છે? આ સમરૂપ ત્રિકોણો હોવા માટેની શું છે? શરત છે. ફાઇનલ છે કે સમરૂપ ત્રિકોણો હતા આપણે એને લખી શકતા હોઈએ છીએ. જો AB ભાગ્યા PQ લખી શકાતું હોય તો AB નો વર્ગ ભાગ્યા PQ નો વર્ગ બરાબર BC નો વર્ગ ભાગ્યા QR નો વર્ગ
બરાબર AC નો વર્ગ ભાગ્યા PR નો વર્ગ પણ લખી શકાય. AB નો વર્ગ ભાગ્યા PQ નો વર્ગ બરાબર BC નો વર્ગ ભાગ્યા QR નો વર્ગ બરાબર AC નો વર્ગ ભાગ્યા PR નો વર્ગ પણ લખી શકાય. હવે આ જોઈએ કે ત્રિકોણ ALB અને ત્રિકોણ PNQ અહીંયા શું છે P છે એટલે કે ત્રિકોણ ALB અને ત્રિકોણ PNQ માં ALB અને PNQ માં ખૂણો ALB બરાબર ખૂણો PNQ કેમ તો કે કાટખૂણા તમે નજરે જોઈ લો ALB અને PNQ બંને શું છે કાટખૂણા છે અને ખૂણો B બરાબર ખૂણો Q ખૂણો B બરાબર ખૂણો Q ખૂણો B બરાબર ખૂણો Q તો ત્રિકોણ ALB એકરૂપ ત્રિકોણ PNQ કેમ કઈ શરતના આધારે તો કે કુકુ શરતના આધારે ત્રિકોણ ALB અને ત્રિકોણ PNQ કઈ શરતના આધારે સમરૂપ થાય કુકુ આ પણ ખૂણો એટલે લખી નાખીએ કે સમરૂપતાની શરત કુકુ પરથી સમરૂપતાની શરત કુકુ પરથી ત્રિકોણ ALB એકરૂપ ત્રિકોણ PNQ થાય. જો એવું લખી શકાય કે AL તો ભાગ્યા PN આ બાજુથી જો AL લઉં તો આ બાજુથી શું આવશે PN આ લીટા તમારે કરવાના છે નહીં. આ બાજુથી જો LB લઉં તો અહીંથી શું આવશે NQ AL તો PN LB તો NQ AB તો PQ આપણે આવું લખતા શીખવાડ્યું હતું કે બે સમરૂપ ત્રિકોણોની જે આવી સમરૂપતા આપેલી હોય તો એના આધારે આપણે આનો ગુણોત્તર લખી શકતા હોઈએ છીએ. તો AL ભાગ્યા PN બરાબર LB ભાગ્યા NQ બરાબર AB ભાગ્યા PQ. હવે અહીંયા જોઈએ આપણે કે AL ભાગ્યા PN બરાબર AB ભાગ્યા PQ બરાબર હું શું લખું છું AB ભાગ્યા PQ. AB ભાગ્યા PQ બરાબર શું છે BC ભાગ્યા QR અને બરાબર AC ભાગ્યા AL ભાગ્યા PN બરાબર AB ભાગ્યા PQ અને AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR બરાબર AC ભાગ્યા PR લખી શકાય. A બરાબર B B બરાબર C C બરાબર D હોય ત્યારે તો હું લખું છું A = B B = C અને C = D હોય. A બરાબર B B બરાબર C અને C બરાબર D હોય તો A અને D સરખા છે એવું લખી શકાય. A બરાબર B બરાબર C અને C બરાબર D હતું તો A અને C સરખા થાય અને થાય છે. ક્લિયર? હવે અહીંયા જોઈએ કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું થાય 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. ત્રિકોણ તરીકે હું ABC લઉં છું. ત્રિકોણ કયો લઉં છું ABC તો કે 1/2 પાયો કયો આવશે BC અને વેધ કયો આવશે AL. 1/2 BC અને AL. ત્રિકોણ PQR તો કે હા 1/2 પાયો કયો આવશે QR અને વેધ કયો આવશે PL. વેધ શું થશે PL. જો આને આપણે પાયો કહીએ તો આ પાયા પરનો વેધ શું થશે AL. આ તમારે લખવાનું આકૃતિમાં છે નહીં. જો આ તમારો પાયો હોય તો આ શું થશે ABC અને PQR. તો હું અહીંયા
લખી શકું ABC ભાગ્યા PQR બંનેનો ગુણોત્તર લઈએ તો 1/2 BC ગુણ્યા L ભાગ્યા 1/2 QR ગુણ્યા PL એની કિંમત BC ગુણ્યા L અને QR ગુણ્યા PL 1/2 કેન્સલ એટલે BC ભાગ્યા QR ગુણ્યા L ભાગ્યા PL શું થાય L ભાગ્યા PL જોજો હવે અહીંયા હું ટપકા ટપકા વાળું બોક્સ કરું છું દેખાય છે બંને જગ્યાએ L ભાગ્યા PN ની જગ્યાએ હું BC ભાગ્યા QR લખી શકું L ભાગ્યા PN બરાબર AB ભાગ્યા PQ AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR તો BC ભાગ્યા QR ગુણ્યા BC ભાગ્યા QR કેમ તો કે L ભાગ્યા PN બરાબર BC ભાગ્યા QR L ભાગ્યા PN બરાબર શું છે BC ભાગ્યા QR એનો મતલબ કે BC² ભાગ્યા QR² BC² ભાગ્યા QR² તો કે ABC PQR બરાબર એના ઉપરથી લખી શકાય કે AB² ભાગ્યા PQ² બરાબર BC² ભાગ્યા QR² બરાબર AC² ભાગ્યા PR² આપણો જે પ્રમેય છે અહીંયા શું થઈ ગયું સાચું કારણ કે BC² QR² AB² આ ત્રણે ત્રણ કેવા છે સરખા છે એટલા ચલો ક્લિયર એક વખત તમે શાંતિસર વ્યવસ્થિત રીતે એક વખત આ પ્રમેયને તમે જરાક જોઈ લો હવે જો ફરીથી એક વખત કે ભાઈ આપણું વિધાન છે કે ભાઈ બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગના ગુણોત્તર એટલે કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર ના વર્ગ બરાબર હોય છે બે સમરૂપ ત્રિકોણોનું જે ક્ષેત્રફળ છે એમનો જે ગુણોત્તર છે એ અનુરૂપ બાજુઓના ગુણોત્તરના એટલે કે વર્ગના ગુણોત્તર બરાબર હોય છે તો આપણે બે સમરૂપ ત્રિકોણ આપણે લખી દીધું કે ભાઈ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે સાધ્ય લખી દીધું ABC નું ક્ષેત્રફળ ભાગ્યા PQR નું ક્ષેત્રફળ બરાબર AB² PQ PQ² બરાબર BC² QR² AC² સાધ્ય લખી દીધું કઈ ના આવડે તમે પક્ષ અને સાધ્ય લખો તો પણ અડધો અથવા એક ગુણ મળવા પાત્ર છે સાબિતી આકૃતિ દોરી ત્રિકોણ ABC માં વેધ L અને ત્રિકોણ PQR માં વેધ PN દોરો ત્રિકોણ ABC માં વેધ L અને ત્રિકોણ PQR માં વેધ PN દોરો ચલો વેધ દોરાઈ ગયા ત્રિકોણ ABC માં વેધ L અને ત્રિકોણ PQR માં વેધ PN દોરો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR બંને સમરૂપ છે હું નથી કહેતો કોણ કહે છે આપણું પક્ષ તો A બરાબર P B બરાબર Q C બરાબર R AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR બરાબર AC ભાગ્યા PR આપણે લખી શકીએ છીએ કે બે સમરૂપ ત્રિકોણો કોઈ પણ ઇવન તો એના ઉપરથી આપણે આ રીતે લખી શકીએ છીએ તો એમનો વર્ગ હોય એ પણ કેવો થાય સરખો થાય જો આ સરખો હોય તો એનો વર્ગ પણ કેવો હોય સરખો ત્રિકોણ ALB અને ત્રિકોણ PNQ માં ત્રિકોણ ALB કયા ત્રિકોણની વાત કરી રહ્યા છીએ ત્રિકોણ ALB અને ત્રિકોણ PNQ ત્રિકોણ ALB અને ત્રિકોણ PNQ માં ખૂણો ALB બરાબર ખૂણો PNQ ખૂણો ALB બરાબર ખૂણો PNQ કેમ બંને શું હતા કાટખૂણા B બરાબર ખૂણો Q B અને Q તો સરખા છે જ તો સમરૂપતાની શરત ખૂખુ પરથી આપણે ખૂખુ શરત કાલે ભણી ગયા બે ખૂણા સરખા હોય તો બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહી શકાય માટે ત્રિકોણ ALB સમરૂપ ત્રિકોણ PNQ ત્રિકોણ ALB સમરૂપ ત્રિકોણ PNQ કઈ શરત ખૂખુ શરત AL ભાગ્યા PN
બરાબર LB ભાગ્યા NQ બરાબર AB ભાગ્યા PQ. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો હોય? સરખો હોય. AL ભાગ્યા PN બરાબર AB ભાગ્યા PQ. AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR બરાબર AC ભાગ્યા PR. A બરાબર B બરાબર C બરાબર D. તો A અને D પણ કેવા હોય? ઇક્વલ હોય અને હોય જ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેગ. ABC નું ક્ષેત્રફળ લખવું છે તો 1/2 BC ગુણ્યા AL અને PQR નું ક્ષેત્રફળ બરાબર થશે 1/2 QR ગુણ્યા PN. બંનેનો ગુણોત્તર લઈએ, બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ તો 1/2 કેન્સલ. BC ભાગ્યા QR ગુણ્યા AL ભાગ્યા PN. AL ઉપર મેં બોક્સ કર્યું છે. AL ભાગ્યા PN બરાબર AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR. તો એની જગ્યાએ આપણે આ લખી શકીએ તો કે 100% લખી શકાય AL ભાગ્યા PN બરાબર BC ભાગ્યા QR. BC ગુણ્યા BC એટલે BC નો સ્ક્વેર, QR ગુણ્યા QR એટલે શું થશે? QR નો સ્ક્વેર. તો એના ઉપરથી સાબિત થઈ ગયું કે ABC PQR AB સ્ક્વેર ભાગ્યા PQ સ્ક્વેર ભાગ્યા BC સ્ક્વેર ભાગ્યા QR સ્ક્વેર ભાગ્યા BC સ્ક્વેર ભાગ્યા PR સ્ક્વેર. જો બેટા વિડિયો લેક્ચર છે, વારંવાર વિડિયોને કોઈ રિપીટ કરી શકાય નહીં, બરાબર? એટલે ખાસ તમને ન ખબર પડે તો ફરીથી જોજો. બહુ આઈએમપી પ્રમેય છે, પરીક્ષામાં પૂછાવાની શક્યતા દર્શાવે છે. ઓકે, થેન્ક્સ. ફરી મળીશું એક નવા લેક્ચર.